અમદાવાદના બોપલ વિસ્તારમાં સ્થાનિક તંત્રની ભારે બેદરકારી અને બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે। બોપલમાં તંત્ર દ્વારા રોડની સપાટી કરતા પણ 1 ફૂટ ઊંચી ગટર બનાવી દેવામાં આવતા ચોમાસામાં પાણીના નિકાલના બદલે અવરોધ ઊભો થયો છે। યોગ્ય આયોજન વગર કરાયેલી આ કામગીરીના કારણે સમગ્ર વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને મસ મોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। તંત્ર દ્વારા માત્ર 25 ખાડા હોવાના પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે। ખરાબ રસ્તા અને ભરાયેલા પાણીના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે। તંત્રની આ નબળી અને હલકી ગુણવત્તાવાળી કામગીરીને લઈને બોપલના લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સેલા રોડ છે, ઘુમાથી સેલા જાય અને 5 વર્ષથી તકલીફ છે। ચોમાસું બે એટલે આ રોડે નીકળાય જ નહીં। આ રોડ ઉપર બહુ તકલીફ પડે છે। આ તો ઓછું પાણી છે અત્યારે તો વરસાદ આવે તો પાણી કેડ હમણાં થઈ જાય છે। બધા ખાડા એવા ગાડીઓ ટ્રેક્ટર જ માન નીકળે છે, તો ગાડીઓ નીકળવાનો કઈ મતલબ ખરો? બધા પબ્લિક નાના માણસનો મરો છે, સાધન ક્યાં રેન્ક કાઢવા આ ખર્ચા આવે સાધનમાં। વરસાદ બંધ થયાના અનેક દિવસો વીતી ગયા છે, પરંતુ શહેરમાં જ્યાં ખાડાઓ બોપલ, શેલા, શિલજ સહિતના વીવીઆઈપી જે વિસ્તાર કહેવાય છે ત્યાં પણ આ જ ખાડાઓ પૂરાઈ ગયા છે તેવા દાવા કરતા પ્રશાસનના તંત્ર અધિકારીઓ આપ એક વખત અહીંયા પણ આવીને કદાચ નજર કરો કે તમારા જ દાવાઓમાં કેટલો દમ છે। કારણ કે હાલ શહેરની ઘુમા પાસેનો જે આ વિસ્તાર, શેલા પાસેનો વિસ્તાર કે જે બોપલથી શેલા તરફ જવાનો જે રોડ છે તે પણ અત્યારે આખો પાણીમાં, તો એક તરફ પાણી અને બીજી તરફ ખાડા, ત્રીજી તરફ જોવા જઈએ તો ગટર, અને એ જ ડ્રેનેજ લાઇન એવી બનાવવામાં આવી છે, એટલી હદે ઊંચી બનાવવામાં આવી છે કે તે પાણીનો નિકાલ પણ ના થઈ શકે। અને આખરે આ જ મિસમેનેજમેન્ટના કારણે પાણીનો નિકાલ થતો નથી અને એના જ કારણે ખાડાઓ પડે છે અને ખાડાઓમાંથી લોકો કઈ રીતે પસાર થઈ રહ્યા છે તેના જ આ દ્રશ્ય સામે આવે છે। આખે રોડ છે તે પાણીમાં તૂટેલી હાલતમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। ડ્રેનેજની લાઇન જે આવેલી છે તે પણ આખો રોડ તૂટેલો નજરે છે તે પડી રહ્યો છે। દરેક લોકોએ અહીંયાથી પસાર થવું એટલે જીવના જોખમે પસાર થવું। ભલે અત્યારે હાલ વરસાદ નથી, વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ લોકોની સમસ્યાઓ છે તે અહીંયા વિરામ લેતી નથી। લોકોની સમસ્યા સતત વધતી નજરે પડે છે, કારણ કે શહેરમાં જ્યાં જોવો ત્યાં અહીંયાથી લોકોએ પસાર થવું એટલે હાલાકીનો સામનો વેઠીને, તકલીફ વેઠીને પસાર થવું પડે છે। કારણ કે મનપાએ અહીંયા બુદ્ધિનું પ્રદર્શન પણ કર્યું છે કે ડ્રેનેજના જે લાઈનો છે, ડ્રેનેજ લાઈન છે જે એટલી રોડ કરતાં પણ ઊંચી બનાવવામાં આવી છે। બીજી તરફ ડ્રેનેજ લાઈન આખી બેસી ગયેલી પણ નજરે પડી રહી છે અને એક તરફ પાણી, બીજી તરફ ખાડા। જઈએ તો જઈએ ક્યાં? પ્રજા પરેશાન અને દાવાઓ એવા કે રોડ અમે કરી નાખ્યા છે, ખાડા અમે પૂરી નાખ્યા છે। જો આજ પૂર્યા હોત તો આજ રોડ ઉપર ખાડાઓ જોવા ના મળતા હોત। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। સુરતમાં